નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જ્યારે પણ કોઈ મનુષ્યનો સારો સમય આવવાનો હોય ત્યારે તેને શાસ્ત્રો મુજબ અમુક એવા સંકેતો મળવા લાગે છે। આજે આ વિડીયોમાં આપણે એવા જ કેટલાક 15 જેવા સંકેતો વિશે વાત કરવાના છે। મિત્રો, જો આ 15 સંકેતો તમને મળે તો સમજી જવું કે હવે પછીનો જે સમય આવશે તે આપના માટે ખૂબ જ સારો અને સુખદ હશે અને તમારા દરેક પ્રકારના દુઃખ અને દરેક પ્રકારની સમસ્યા છે જીવનમાં, એ બધી જ સમસ્યા અને તમારી સેહત હોય કે પછી ધન દોલત કે નોકરી હોય તે બધી દૂર થવાની છે। જ્યારે પણ સારા સમયની શરૂઆત થવાની હોય છે ત્યારે અમુક સંકેતો શાસ્ત્રો મુજબ આપણને જોવા મળે છે। તો ચાલો જાણીએ એ કયા કયા 15 સંકેતો તમને મળે છે। તો દરેક ખાસ ભાઈ બહેનોએ આ વિડીયોને તથા વડીલોએ આ વિડીયોને આપણે છેલ્લે સુધી જોવાનો છે। તો મિત્રો, ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આપણે આ 15 સંકેતોની વાત કરીએ તે પહેલાં આપણે વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો અને જય માતા લક્ષ્મી કહેવાનું ભૂલતા નહીં, જેથી માતા લક્ષ્મીની કૃપા આપના સૌ પર, આપના પરિવાર પર બની રહે। તો સૌથી પહેલો મિત્રો સંકેત છે અચાનક જ સવારમાં વહેલા તમારી ઊંઘ ઉડી જવી। તે સૂચવે છે કે આવનારા સમયમાં આપના માટે કંઈક શુભ થવાનું છે। રાત્રે સૂતા અને અચાનક જ 2 થી 5ના સમયગાળામાં આપની નીંદર જો ઉડી જાય તો સમજવું કે આપનો આવનારો સમય આપના માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે, ખૂબ જ શુભ સાબિત થશે। મિત્રો, રાત્રિના 2 થી 5ના સમયમાં જેને બ્રહ્મ મુહૂર્ત ગણવામાં આવે છે, આ સમયમાં નીંદર ઉડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, બીજો સંકેત છે ઘરની બહાર નીકળતી વખતે આપને ક્યાંય પણ રસ્તામાં ગાયોનું ઝુંડ જોવા મળે તો મિત્રો, આ એક શુભ સંકેત માનવામાં આવે છે કે જે પણ કામે આપણે જઈ રહ્યા છે તેમાં પૂરેપૂરી સફળતા આપણને મળશે। અને નોકરી ધંધા પર જઈ રહ્યા છો તો આવનારા સમયમાં તમને નોકરી કે ધંધામાં બરકત આવશે। મિત્રો, શાસ્ત્રો મુજબ ત્રીજો સંકેત જે છે તો તમારે કોઈ પાસેથી પૈસા લેવાના હોય અને સવારમાં તેનો કોલ અથવા તો ફોન આવી જાય અને તમને પૈસા માટે કહે છે તો પણ આ એક શુભ સંકેત માનવામાં આવે છે। આવનારા સમયમાં નાણાકીય બાબતમાં તમને ખૂબ જ લાભ થશે। તેમજ જો આપના પૈસા ક્યાંક રોકાયેલા છે તો થોડા જ સમયમાં તે પૈસા તમને પરત મળી જશે। મિત્રો, શાસ્ત્રો મુજબ ચોથો સંકેત છે કે કોઈ પણ જગ્યાએ પાકીટમાંથી કે ખિસ્સામાંથી પૈસા કાઢતી વેળાએ જો તમારા પૈસા નીચે પડે તો સમજવું કે આવનારા સમયમાં તમને ધન દોલત અને ધનનો લાભ થવાના સંકેત તમને મળી રહ્યા છે। માતાજી લક્ષ્મીની કૃપા આવનારા સમયમાં આપ પર બનવાની છે, તો ખાસ આવા સમયમાં મનોમન લક્ષ્મી માતાજીનું નામ લેવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, પાંચમો સંકેત છે જો તમે ક્યાંય નોકરી કરી રહ્યા હોય અને અચાનક જ તમારા બોસ કે તમારા મેનેજરનો ફોન આવે અથવા તો તમારા જે પણ સિનિયરનો ફોન આવે અને કોઈ પણ બાબતમાં તે તમારા વખાણ કરે તો સમજવું કે આવનારા સમયમાં આ એક શુભ સંકેત છે કે આપનું પ્રમોશન થઈ શકે છે, તમને બઢોતરી મળી શકે છે। મિત્રો, છઠ્ઠો સંકેત છે પૂજા કરતી વખતે તમારા ઘરના મંદિરમાં રાખેલા ફૂલો બીજા દિવસે પણ તાજા જોવા મળે તો આ એક સંકેત છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે અને તમારું ઘર પોઝિટિવ ઉર્જાથી ભરાયેલું છે। તેનાથી વિરુદ્ધ જો બીજા દિવસે તમને મંદિરમાં રાખેલા ફૂલ એકદમ કાળા પડી ગયેલા અને કરમાયેલા જોવા મળે તો તે એક સંકેત છે કે તમારા ઘરમાં નેગેટિવ ઉર્જાનો વાસ રહેલો છે। આવા સંજોગોમાં રોજ કપૂરનો ધુમાડો ઘરમાં કરવો જોઈએ અને ઘરમાં પૂજાપાઠ પણ કરવા જોઈએ। મિત્રો, સાતમો સંકેત જણાવે છે કે ઘરના આંગણે રાખેલા બૂટ અને ચંપલ વેરવિખેર પડ્યા હોય તો તેને વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવા જોઈએ। આવી રીતે અસ્તવ્યસ્ત પડેલા બૂટ અને ચંપલથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમારા ઘરમાં સારા સંકેતો મળતા નથી। તેનાથી વિરુદ્ધ ઘરમાં કંકાસ વધે છે। એટલા માટે ખાસ જે પણ પગરખાં હોય તેને તમે વ્યવસ્થિત જગ્યા પર રાખો અને એને સુવ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવા જોઈએ। મિત્રો, આઠમો સંકેત છે આપના ઘરમાં રોજ ઘર કંકાસ થતો હોય અથવા તો નાની નાની બાબત પર ઝઘડો થતો હોય તો 2 થી 3 દિવસે એકવાર ઘરમાં ગુગળનો ધૂપ જરૂરથી કરવો જોઈએ। આવું કરવાથી ઘરમાં નેગેટિવ ઉર્જાનો પ્રવેશ થતો હોય તો તે બહાર જતી રહે છે। અને રોજ સવાર સાંજ ઘરમાં નિયમિત રીતે પૂજા કરવી, જેનાથી તમારા ઘરમાં હંમેશા સારું થશે। મિત્રો, નવમો સંકેત, જ્યારે પણ તમે બહાર આવો તો ઘરે આવતાની સાથે જ ખાસ હાથ પગ અને મોં ધોવાની આદત રાખો।
આવું કરવાથી બહારથી આવેલી કોઈપણ નકારાત્મક ઉર્જા આપના ઘરમાં પ્રવેશ કરતી નથી. મિત્રો આગળ છે મંદિર માટેનો ઉપયોગ સામાન. આપ જ્યારે પણ ઘરે લાવો છો તો પહેલાં તેને બહાર રાખીને 1 કે 2 અગરબત્તી તેના ઉપર કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં પ્રવેશતી પોઝિટિવ વસ્તુ સુરક્ષિત રહે છે. મિત્રો આગળ છે ઘરમાં આવેલા મહેમાનનું ક્યારેય પણ અપમાન ના કરવું જોઈએ. તો આપના ઘરે આવેલો મહેમાનનું અપમાન આપ કરો છો તો એનાથી ધનના દેવતા નારાજ થાય છે. મહેમાનને હંમેશા અતિથિ દેવો ભવ સૂત્રથી સન્માન કરવું જોઈએ. મહેમાન આવું તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો આગળ છે આપના ઘરમાં નાના સિક્કાઓ અને ચિલ્લર પૈસાઓ આમ તેમ રખડતા જોવા મળે તો તે માતાજી લક્ષ્મીનું અપમાન છે. ઘરમાં જોવા મળતા સિક્કા અને નોટો હંમેશા સાચવીને રાખવા જોઈએ અને તેને મંદિરમાં પણ રાખી શકો છો, જેનાથી માતાજી લક્ષ્મીનું અપમાન થતું નથી અને ઘરમાં ક્યારેય ધનનો અભાવ કે ધનની કમી થતી નથી. મિત્રો આગળ છે જ્યાં પણ ઘરમાં સવાર સાંજ ભક્તિમય ગીતો અને ભજન ગવાતા હોય તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા ઘરમાં હંમેશા ભગવાનનો વાસ રહે છે તેમજ પરિવાર સુખી અને સંપન્ન રહે છે. મિત્રો આગળ છે રોજ નિયમિત રીતે ચોખા ઘીનો દીવો ભગવાનને કરવામાં આવે તેવા ઘરમાં ક્યારે પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી. જે ઘરમાં નિયમિત રીતે અગરબત્તી અને તુલસીના છોડની પૂજા થાય છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધતા બની રહે છે. મિત્રો આગળ છે હંમેશા ખાતરી કરો કે ઘરના મંદિરની સાફ સફાઈ રોજ થતી રહે. ઘરના મંદિરની સાફ સફાઈ કરવાથી માતાજી લક્ષ્મી પ્રસન્ન રહે છે તેમજ આપના ઘરમાં સ્વાસ્થ્ય સંબંધી તેમજ ધન સંબંધી પરેશાનીઓ થતી નથી અને તમને કોઈપણ પ્રકારની સમસ્યા આવતી નથી. મિત્રો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતીને પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરીને જણાવો કે તમને આ વિડીયો કેવો લાગે તથા કમેન્ટ કરો કે જય માતા લક્ષ્મીજી. તો માતાજી લક્ષ્મીની કૃપા આપ પર બની રહેશે. મિત્રો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકન પણ જરૂર દબાવી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરી દેજો. મિત્રો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.